બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે જૈન સાધ્વી મહારાજ સાથે જે છેડછાડની ઘટના ઘટી છે તે બાબતે નવઘણજી ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા સરકારને તાત્કાલિક ગુનેગારોની શિક્ષા આપો તેમજ સાધુ સંતો અને જૈન સમાજના મહારાજશ્રીઓ સાધ્વી મહારાજશ્રીઓ રોડ ઉપર ચાલતા જાય છે તો તેમને પોલીસ પ્રોટેક્શન તાત્કાલિક આપો અને જેવું ગુજરાતમાં બેન દીકરીઓ ઉપર અત્યાચાર બળાત્કાર છેડતી જેવા ગુનાઓ તમે કંટ્રોલ ના કરી શકો તો તાત્કાલિક રાજીનામું આપવા માંગ કરી હતી। સમગ્ર ગુજરાતની પ્રજાને પ્રણામ અને વંદન। બનાસકાંઠા જિલ્લાના ભાભર મુકામે જૈન સાધ્વી મહારાજ સાથે જે છેડછાડની ઘટના બની છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને જે કોઈ આરોપી હોય એને સરકાર તાત્કાલિક સખતમાં સખત સજા આપે એટલે આવા સાટકા બનેલા લોકોને વશ થઈ જાય અને એના ઉપરથી સમાજમાં દાખલો બેસે। વર્તમાન સમયની અંદર બેન દીકરીઓ ગુજરાતમાં કોઈ સલામત નથી। સાસવારે બળાત્કારની ઘટનાઓ થાય છે, છેડતીની ઘટનાઓ થાય છે। એટલે સરકાર શ્રી આ બાબતે સંપૂર્ણ નિષ્ફળ છે અને આશ્ચર્યજનક વાત કહેવાય કે સાધ્વી મહારાજ તપસ્ય ધાર્મિક કામ કરવાવાળા બેન સાથે જો છેડછાડ થઈ શકતી હોય તો ગરીબ પરિવારની દીકરી કે ગરીબ પરિવારની બેનના શું આવે। એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે ગુજરાતની અંદર પહેલા ભૂમાફિયા ખૂબ ફાલેશા હતા, હવે રોમિયાઓ ફાલેશા છે। કોઈ પણ બેન દીકરીની ઇજ્જત લૂંટવી, બળાત્કાર કરવો, છેડછાડ કરવી આ સામાન્ય બાબત થઈ ગઈ છે। એટલે સરકાર શ્રી તાત્કાલિક કંટ્રોલ કરે અને કંટ્રોલ કરવાની એમનામ તાકાત ના હોય આવા બનાવો તો સરકારને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ એવી મારી સખત શબ્દોમાં માગણી છે। વર્તમાન સમયની અંદર ગુજરાતમાં કોઈ પણ બેન દીકરી સલામત નથી એટલે સરકાર બધા કામ પડ્યા મૂકી અને ગુજરાતની બેન દીકરીના રક્ષણ માટે, સાધુ સંતોના રક્ષણ માટે જૈન સમાજના સાધુ મહારાજો સાધ્વી મહારાજો રોડ ઉપર ચાલે છે, ચાલતા તેમને ખરેખર પોલીસ પ્રોટેક્શન આપવું જોઈએ, તેમનું સરકારને રક્ષણ કરવું જોઈએ અને તમારાથી રક્ષણ ન થઈ શકે, તમે આ કંટ્રોલ ના કરી શકો તો તાત્કાલિક રાજીનામું આપી અને ગુજરાતની ગાડી ખાલી કરો તેવી સમગ્ર ગુજરાતની પ્રજા વતી